સારી પાડી દીધી। આ રીતના બંડલ છે, માલ ભરે છે ભાવનગર અધેવાડાનો। તો હવે અહીંયાથી ભાગીએ આપણે। ડીઝલ પૂરા લગાવી દીધી, રીડિંગ ચાલુ થઈ ગયું અને જો આ ડીઝલ ટાંકો ફૂલ કરવાનો છે અને આપણે સવારમાં અગરબત્તી પણ કરી દીધી મેલડીની, જોઈ શકો છો। ગાડીમાં મસ્ત મજાની અગરબત્તી છે। અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કંઈક તો મોતીપુર કરીને આવ્યું છે આવું ગામ। જુઓ અત્યારે આપણે પીપરી પહોંચી આવ્યા અને આ પીપરી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો। અહીંયાથી આપણે પહેલાં ખાલી સાઈડ લઈ લઈએ, આ રસ્તો સીધો જાય ત્યાં નથી જવાનું। તો અહીંયા પાછળ ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું, જોઈ શકો છો તમે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 11। કાલે રાત્રે આપણે અહીંયા ગાડી રાખીને સૂઈ ગયા હતા અને અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ ગાડી ભરવા માટે સાણંદ। તો જો હવે અહીં નીકળી ગયા પંપેથી, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। જઈએ આપણે સાણંદ ભરવા, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, શું ભરે છે બતાવું આગળ। તો જુઓ આ રીતે આપણું આઈસર પેક કરી દીધું અને પાછળ જારી પાડી દીધી। આ રીતના બંડલ છે, માલ ભરે છે ભાવનગર અધેવાડાનો। તો હવે અહીંયાથી ભાગીએ આપણે, જઈએ સીધા આપણા પેટ્રોલ પંપે। હજી ડીઝલ પુરાવાનું છે। ડીઝલ એમ તો છે અડધી ટાંકી, પણ આપણે દરેક ચક્કરે ફૂલ ટાંકી જ કરાવી દઈએ છીએ, જેથી કરીને આગળ રસ્તામાં ડીઝલ ન લેવું પડે। તો પંપે જઈ ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને પછી જોઈએ કેટલા વાગે નીકળાય છે। તો ભાઈ સવારમાં બધાને ગુડ મોર્નિંગ। આપણી મોર્નિંગ થઈ છે સવારે 4 વાગે અને અત્યારે આપણે ગાડી લગાવી દીધી છે ડીઝલ પુરાવા। જોઈ લો, રાત્રે અહીંયા ગાડી રાખીને સૂઈ ગયા હતા અને અત્યારે ડીઝલ પુરાવા લગાવી દીધી, રીડિંગ ચાલુ થઈ ગયું અને જુઓ આ ડીઝલ ટાંકો ફૂલ કરવાનો છે અને આપણે સવારમાં અગરબત્તી પણ કરી દીધી મેલડીની, જોઈ શકો છો। ગાડીમાં મસ્ત મજાની અગરબત્તી થઈ જાય છે। અહીંયા ચીલ્ડ પાણીની બોટલ ભરી લીધી આપણે અને અહીંયા આગળ થાય છે ટાંકો ફૂલ। તો હવે ડીઝલ ટાંકી ફૂલ થઈ જાય એટલે પછી આપણે નીકળીએ। જોઈ લો, રાત્રે 4 વાગ્યાનું લોકેશન કંઈક આ રીતે આવે છે પેટ્રોલ પંપ ઉપર, જોઈ શકો છો। તો હવે જોઈએ કેટલા લીટરે આપણે ઘોડો પાવાનો છે, તો કેટલા લીટરે ધરાય છે ગાડી એ જોઈએ। અને પાછળ જુઓ આપણે આટલું ડાલું ખુલ્લું રહ્યું હતું, આ પાઇપ બહાર આવી ગયા હતા। આ રીતનો માલ છે, એટલે કંઈ પડે એવો તો માલ નથી। ઉપરના બંડલ આ તે બધા વ્યવસ્થિત ફિટિંગ કરેલા છે, એટલે કોઈ ટેન્શન જેવું નથી। તો જુઓ આ નેશનલ હાઈવે છે। તો હવે ટાંકો ફૂલ કરાવી અને પછી આપણે અહીંયાથી ભાગીએ ગાડી ખાલી કરવા જવા માટે। જુઓ 37 લીટર આવી ગયું, જોઈએ હજી કેટલું આવશે। 89 રૂપિયા 95 પૈસાનો ભાવ છે, ફૂલ ટાંકી કરવાની છે। મિત્રો જુઓ આપણે 5 વાગ્યાના નીકળ્યા પેટ્રોલ પંપેથી, ડીઝલ પુરાવીની અસલા લીધી, ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ, જોઈ શકો છો। અને અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કંઈક તો મોતીપુર કરીને આવ્યું છે આવું ગામ, એ ક્રોસ કરીએ છીએ અને સવારનો નજારો પણ તમે જોઈ શકો છો। અને આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે, વટામણ ચોકડી ક્રોસ કરીને। તો આપણે સરસ મજાના મસ્ત એવા ચા પાણી પણ થઈ ગયા। તો હવે ચા પાણી કરી દીધા, તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું। તો કંઈક આવ્યું છે ગંગા લાખા બાપાની જગ્યા મોતીપુરું। તો મોતીપુરું ક્રોસ કરી અને આપણે ચાલ્યા જઈએ અને આગળનો વ્યૂ તમને બતાવું। અને આપણે 5 વાગે નીકળ્યા હતા, પણ પાછળ વટામણ ચોકડી ચા પાણી કરવા રાખી ત્યારે અંધારા જેવું હતું, કેટલી બધી મોર્નિંગ નથી થઈ, એટલે મેં કીધું અહીંયા કરીશું તો મજા નહીં આવે, એટલે પછી ત્યાં આગળ કંઈ વિડીયો ન ઉતાર્યો। તો આગળની જર્ની શેર કરું તમારી જોડે। અને આ ભાવનગર પટ્ટામાં મિત્રો અમુક જગ્યાએ હજી રસ્તાના કામ ચાલુ છે, આ તે બધે પ્રોપર રસ્તો નથી બન્યો હજી, એના હિસાબે ડાયવર્ઝન પણ ઘણા આપેલા છે, એટલે ગાડી ઘડીકમાં આમ એ રીતે જ ચાલે છે। તો હવે ચાલે જઈએ આપણે, હવે ડાયવર્ઝન ને બાયવર્ઝન બધું ક્રોસ કરીને। બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ અત્યારે આપણે પીપરી પહોંચી આવ્યા અને આ પીપરી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો।
સવારનો પીપરીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। અને મિત્રો આપણે ગાડીમાં થોડું કામ કરાવ્યું હતું। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે મેં કામ કરાવ્યું હતું। ક્લચનું કામ કરાવેલું છે। તો ક્લચ मतलब टाइट पड़तो तो मतलब ऊपर से टाइट क्लच હતો। આમ બહુ તાકાત કરવી પડે દબાવવામાં। પછી અડધો ક્લચ દબાઈ જાય પછી ઓટોમેટિકલી એની જાતે પૂરો ક્લચ દબાવે ઢીલો થઈ જાય। मतलब ક્લચ લૂઝ થઈ જતો હતો એ રીતે હતું। તો પછી ફોરમેનને બતાવ્યું તો ફોરમેને મને એવું કીધું કે ગાડીની ક્લચ પ્લેટ જાય છે તો ક્લચ પ્લેટ નાખવી પડશે। પછી એક આ ક્લચ પેન્ડલ નવું નાખવું પડશે, માસ્ટર સિલિન્ડર નવો નાખવો પડશે। તો એ રીતે જે એને કામ કીધું એ રીતે મેં કામ કરાયું। કારીગરે કીધું એમ કામ કરાવ્યું। ક્લચ પેન્ડલ નવું નાખ્યું, માસ્ટર સિલિન્ડર નવો નાખ્યો, પછી ક્લચ પ્લેટ પણ નવી નાખી દીધી। અને એ કામ કરાવીને 6 દિવસ થયા। અને પછી ઓટોમેટિકલી તમે પાછલા વિડીયોમાં જોયું આપણે કચ્છમાંથી આવતા હતા એ ઘડીએ ગાડીની કીટ જતી રહી। તો પછી એનું કામ કરાવ્યું કીટનું। તો એ ઘડીએ પેલા ફોરમેનને બતાવ્યું કે ભાઈ આ રીતે આપણે ક્લચ પેન્ડલ ટાઈટ પડે છે। એ કામ મેં બીજા ફોરમેન જોડે કરાવ્યું અને ટાઈટ નહોતું એટલે। તો એને મને એવું કીધું કે આ જે તમારે જે ક્લચ ટાઈટ પડે છે એનું રીઝન મતલબમાં એવું છે કે તમારે ગાડીમાં જે પાછળ જે નીચેની કીટ આવે એની નીચે એક સેટિંગ આવે છે જે ઉતારી કરવું પડે અથવા તો ટેમ્પરરી કામ કરવું હોય તો એમાં વોશર નાખવા પડે જેથી 2-3 મહિના માટે ક્લચ લૂઝ થઈ જાય। હવે આપણને કંઈ એટલો બધો આઈડિયા નથી પણ જો કોઈ ડ્રાઈવર મિત્રો મારો વિડીયો જોતા હોય આઈસરના જાણકાર હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો મને હકીકતે આનું રીઝન શું હશે, શાના કારણે આવું થતું છે। કારીગરે કીધું એ રીતે મેં ક્લચ સિલિન્ડર પછી ક્લચ પેન્ડલ માસ્ટર સિલિન્ડર પછી ક્લચ પ્લેટ બધું કામ કરાવી દીધું અને મારો સેને પૈસા પણ આપી દીધા કે વાંધો નહીં તને યોગ્ય રીતે કરાવી ગાડી તારે ચલાવવાની એને કરાવી ગાડીમાંથી પૈસા પણ આપે પણ એ પ્રમાણે રિઝલ્ટ કંઈ ન મળ્યું અને ફરી પણ આવું થયું। આવું થવાનું કારણ શું છે મિત્રો કોઈ જાણતા હોય કોઈ આઈસર ડ્રાઈવ કરતા હોય તો મને પ્લીઝ જણાવજો કે આનું રીઝન શું હોય કે શાના કારણે આવું થયું હશે। તો પછી આપણે એ રીતે ફોરમેન જોડે કામ કરાવડાવીએ ફરી। અને જુઓ અત્યારે આપણે પીપરી ક્રોસ કરી લીધું અને પીપરી ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ધોલેરા અને આ ધોલેરાથી આપણે જવાની લેફ્ટ સાઈડ એટલે અહીંયાથી એક્સપ્રેસ મળે છે। આ જોઈ શકો છો તમે, બતાવું તમને અહીંયાથી એક્સપ્રેસ લેવાની છે આપણે। મતલબ અમદાવાદથી પણ એક્સપ્રેસ ચડે છે અને અહીંયાથી પણ એક્સપ્રેસ વાળો રોડ મળી જાય છે। અને આપણે ગયા નેક્સ્ટ વિડીયો ભાવનગરનો બનાવ્યો એમાં આપણે કીધું હતું કે ભાઈ હજી અમદાવાદથી ભાવનગરનો રોડ નથી ચાલુ થયો અને મારા એક મિત્રની કમેન્ટ હતી કે રસ્તો ભાવનગર અમદાવાદનો ચાલુ થઈ ગયો એક્સપ્રેસ પણ એ રસ્તો સુધી ચાલુ નથી થયો ભાઈ। ખાલી અહીંયાથી જાવકમાં અમદાવાદ ચાલુ છે પણ અમદાવાદથી જે ભાવનગર બાજુ આવે એ સિંગલ લાઈન જ છે। એક લાઈનો બંધ છે નથી ચાલતી રહી હતી। અમે દિલ્હી આવીએ છીએ ને અમદાવાદ તો મારું એટલે ત્યાંથી નીકળી અમને ખબર છે ભાવનગર સર્કલ અમારી નજર સાથે બનેલું છે એટલે એક સાઈડનો જ રોડ ચાલુ છે એક સાઈડનો રોડ બંધ છે। અને જુઓ આ રીતનું છે આ સર્કલ, જોઈ લો આ ટાઈપનું સર્કલ છે આ જોઈ શકો છો। ભાઈ નજારો ચેક કરો તમે। પછી આ બધા બંધ છે, અડધા ચાલુ છે અડધા બંધ કરે છે બધું છે જોઈ શકો છો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરવાળો એ ત્યાંથી જાય છે, ગુજરાતને પણ જોડે છે આ રસ્તો। ગોગલા કરીને ગામ છે ભાઈ। આપણે જવાનું ધોલેરા
આપણે આજે ગણતરી છે બપોરે જમવાની, જો વહેલી ગાડી ખાલી થઈ જાય અથેવાડા અને રિટર્ન ભરવાનું ન થાય તો પછી આપણે ધોલેરા ચાંદની હોટલમાં જમવું છે, કેમ કે હોટલ મારી બહુ ફેમસ છે. અને પહેલાં હું 12 ટાયર ગાડી ચલાવતો હતો ભાવનગરની, તો અમારે સૂવાનું હોય તો પણ અમે ત્યાં આગળ ચાંદની હોટલમાં સૂતા હતા. અને એમ કે અમારે જમવાનું હોય તો પણ ટાઈમ થાય તો એમ કે અમે થોડું નજીક હોય તો અમે ખેંચી લઈએ ગાડી, પણ જમતા હતા તો ચાંદની હોટલમાં જ ને. એટલે એમ કે રોજ કન્ટિન્યુ 2-4 દિવસે 1-2 દિવસે જતા હતા, એટલે એમ કે ફેમિલી જેવું થઈ ગયું હતું. તો બધા હોટલવાળા તે બધા ઓળખે છે. તો જોઈએ આજે ટાઈમ રહેશે તો ફરી નેક્સ્ટ ટાઈમ આપણે ચાંદની હોટલમાં જમીશું રિટર્નમાં, કેમ કે હજી આપણે કોઈ ફિક્સ તો છે નહીં મિત્રો કે ગાડી ખાલી કર્યા પછી કદાચ ભરીને બી આવવાનું થાય અથવા તો પછી કંઈક ન મળે તો એમટી બી મારવાની થાય. એટલે એવું કંઈ નક્કી ના. ધોલેરા TP A કે ઇન્ડિયા બી આવું બધું લખેલું આવે છે. આવું બધું લખેલું હવે અમે કોઈ ખ્યાલ નથી આવતો કે આપણે કયા એક્ઝિટમાં ગયા તો ધોલેરા TP એટલે શું, ધોલેરા TP એટલે શું એ આપણને ઓર નથી ઉઠી આમાં. મિત્રોને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો કે આનો મતલબ શું કહેવાય કે આ શું કહેવા માંગે છે. કે આપણને તો કોઈ એટલું બધું આઈડિયા છે નહીં. આપણે ચાલે જઈએ હવે. આ રીતનું છે હાઈવે, પેટમાં પાણી પણ ના હાલે એ રીતનો. વચમાં અહીંયા આગળ ગયા લશ્કરીનો એક્સિડન્ટ થયો હતો, આપણે જોઈએ હતી તો વિડીયો શૂટિંગ કરવાનો કોઈ આપણે ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે ન ઉતાર્યો. ચાલે જઈએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો ભાઈ જુઓ આપણે ભાવનગર, વર્તેજ, બુધેલ, સિલસર બધું ક્રોસ કરી અને આવી ગયા આ આપણે હાઈવે ઉપર. આ ઘોઘા હાઈવે છે, અમદાવાદ ઘોઘા હાઈવે, તણાજા દ્વારકાવાળો. અને આપણે ખાલી કરવા જવાનું છે અથેવાડા. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અથેવાડા બાજુ. પછી આગળ બતાવું કાંઠા ત્યાં ખાલી કરવા જવાનું છે એ અથેવાડા ગામ કઈ રીતનું છે, શું છે, આ છે કઈ લોકેશન બતાવું. હું અહીંયાથી આગળ અથેવાડા ગામ આવશે એ પણ બતાવું. પછી આપણે જે ગુડાઉને ખાલી કરવા જવાનું છે મિત્રો જોયેલું જ છે આપણે ગુડાઉન, કેમ કે ત્યાં આગળ આપણે 3-4 વખત ખાલી કરી ગયેલા છીએ પહેલાં. એટલે એમ કે એકની એક જગ્યાએ 2-3 વખત આવવાનું થાય એટલે આપણે જોઈ લઈએ એટલે કંઈ વાંધો ન આવે. એ આપણે જોયેલું છે એટલે આગળ બતાવું તમને અથેવાડા. તો ભાઈ જુઓ પછી આવે અથેવાડામાં. જો આ રીતનું કંઈક છે આ અથેવાડા. અને આપણે જે ખાલી કરવા જવાનું છે એ ગોડાઉનો અંદર પેલા રોડ ઉપર આવ્યું, બીજો નવો રોડ બનાવેલો છે પાછળના ભાગે ત્યાં આગળ. તો ત્યાં જવા માટે આપણે અહીંયાથી અથેવાડા ગામમાં ઘૂસવાનું છે. તો આગળથી લઈ લઈએ આપણું આઈસર ખાલી સાઈડ, પછી બતાવું તમને કઈ બાજુ જઈએ છીએ. તો જુઓ અહીંયાથી આપણે પહેલાં ખાલી સાઈડ લઈ લઈએ. આ રસ્તો સીધો જાય ત્યાં નથી જવાનું. તો જો આ રીતે અંદર લઈ લીધી ખાલી સાઈડ. હવે આવું કંઈક અથેવાડા બજાર હોય કે કોઈ ગામની ગલીઓ હોય એવું કોઈ આઈડિયા નહીં, પણ આવા રોડ ઉપર ચાલે જઈએ છીએ. અને અહીંયાથી આગળ આપણે જવાનું છે. તો જઈએ હવે સીધા ત્યાં આગળ અને બતાવું તમને ગોડાઉન ઉપર જઈને ગોડાઉન કે કેટલા ટાઈમમાં આવું આઈસર ખાલી કરે છે, કઈ રીતનું લોકેશન છે. બધા લોકો વિડીયોમાં જોડાયેલા રહેતો, વિડીયો છેલ્લે સુધી જોજો. જઈએ સીધા ગોડાઉન ઉપર. તો ભાઈ જુઓ અહીંયા ગોડાઉને પહોંચી આવ્યા અને અહીંયા આઈસર લગાવી દીધું આપણું ખાલી કરવા માટે. તો અહીંયા પાછળ ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું, જોઈ શકો છો તમે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે, પછી ખાલી કરીને બતાવું તમને. પછી જોઈએ રિટર્નમાં ભરીને જવાનું થાય છે કે ખાલી જઈએ છીએ અમદાવાદ. તો આ રીતનું છે લોકેશન. કંઈક આવો અથેવાડાથી પાછળનો રોડ છે આવો ડબલ પટ્ટી, પણ હજી પૂરો ચાલુ નથી થયો. અહીંયા બધા હળી જાયેલી ગાડીઓ પડી છે. અહીંયા રોડ વચ્ચે આવા ભૂંગરા છે મોટી પાઇપલાઇનના.
તો જોઈએ હવે કેમનું થાય છે, ખાલી કર્યા પછી ભરીને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ। તો એ ખાલી કર્યા પછી તમને બીજા વિડીયોમાં જોવા મળશે મિત્રો। તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો, મળીએ રિટર્નની ટ્રીપ સાથે બીજા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં।